વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે થવાનો રાજસ્થાનમાં પ્રવાસ માર્ગમાં સંગતિ કરવામાં આવે છે કે રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વડાપ્રધાન બોલાતારમ જિલ્લામાં આવેલી જે પસપદારામાં રિફાઇનરી લાકા એ પૂર્ણ કરવામાં આવતું કે પરંતુ જે રિફાઇનરીમાં અચાનક ભયંકર આગ લાગી હતી. જે આ ઘટના બાદ સુરક્ષા કારણસર પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. જે મળતી માહિતી અનુસાર બપોરે અચાનક લાગેલી જે આગે રિફાઇનરી વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાયો હતો. જે આગની તીવ્ર ઘટના એટલી વધુ હતી કે ફાયર બ્રિગેડમાં 100થી વધુ ગાડીઓ આગ કાબુ મેળવવામાં પ્રયાસ કરવા લાગ્યા. 3 કલાકથી વધુ સમય પસાર થઈ ગયો છે, છતાં આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી નથી. સતત પાણીના ફોર્મ ઉપયોગમાં કરી આગ બુઝાવવામાં આવીની કામગીરી ચાલુ રહી છે. ઘટના સ્થળે અને સુરક્ષા એજન્સીને તૈનાતમાં કરવામાં આવેલી છે. પરિસ્થિતિ પર નજર રાખી રહી છે કે આ રિફાઇનરી લોકો પણ દેશમાં બધા ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ ગણાતું હતું. પરંતુ અચાનક બનેલી આ ઘટનાનો સમગ્ર કાર્યક્રમ અસર કરી હશે કે હાલ અધિકારીઓ દ્વારા આગમન જે આ કારણોસર તપાસ શરૂ કરવામાં આવી હતી. તે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં આવ્યા બાદ જ આ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. તેણે જણાવી દીધું કે આ રિફાઇનરી ભારતની પ્રથમ નવી અંકિત રિફાઇનરી અને પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવી રહી છે. અંદાજે કે 5,79,450 કરોડથી વધુ રોકાણ સાથે તૈયાર થયેલી આ મહત્વાકાંક્ષીની યોજના દેશમાં ઉર્જા ક્ષેત્ર માટે માઇલસ્ટોનમાં સાબિત થવાની આશા છે.